ડીસામાં હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા ઠંડા પાણીની પરબ ખુલ્લી મુકાઈ। હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા અવારનવાર સેવાકીય કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળી રહે તે માટે ડીસા ફુવારા શિવાજી સર્કલ પાસે મિનરલ ઠંડા પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી। સંગઠનના અધ્યક્ષ મનોજસિંહ ઠાકોર, હિતેશસિંહ રાજપૂત, ગોલ્ડન ઠક્કર, કુલદીપ પરમાર, ખેતાભાઈ ચૌધરી, કલ્પેશ ગોસ્વામી, સુરસિંહ રાજપૂત, દીપસિંહ રાજપૂત, ભરત માળી, કરશનભાઈ માળી સહિત હોદ્દેદારો હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર, બનાસકાંઠા। જય શ્રી રામ।